સાહેબજી જવાના છે બહાર, મને એકલી ઘરે મૂકીને એકલા એકલા ફરવા. જાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને જો થંબનેલ જોઈને તો તમે સમજી જ ગયા હશો, કેમ કે છે ને સાહેબજી જવાના છે બહાર, મને એકલી ઘરે મૂકીને એકલા એકલા ફરવા એવું છે. સાહેબજી જવાના છે બહાર, તો એ છે ને મને કે રસોઈ બનાવીને રાખજે, જમીને અમે નીકળશું. એને એમના સ્ટાફમાં બીજા સાહેબ છે ને, એમને બેન જવાનું છે જુનાગઢ. તે મને કે રસોઈને એવું બનાવીને રાખજે, ખાઈ પીને પછી જવાનું છે એવું. અને આજ છે પાવર કાપ. ક્યારની લાઇટ વહી ગઈ છે, સવારની 3 વાગ્યા સુધીનો પાવર કાપ છે એમ કહેશે, એટલે 3 વાગે લાઇટ આવશે. ફોન ચાર્જિંગમાં કંઈ મૂક્યા નહોતા સવારમાં, એટલે ચાર્જિંગ છે નહીં ફોનમાં, થોડુંક ચાર્જિંગ છે. અને આજ તો મારે છે ને લાઇટ નહોતી ને, એટલે પછી છે ને કપડાને એવું હાથે ધોવું પડ્યું હતું, એટલે કપડાં ધોઈને મેં બહાર સૂકવી દીધા છે. કપડાં ધોઈને ગેલેરીમાં સૂકવી દીધા છે જો, કેમ કે છે ને લાઇટ સામેવાળા મને કે 3 વાગે લાઇટ આવશે. મેં કીધું 3 વાગ્યા સુધી હું કપડાં હંગ કરવા, તે મેં છે ને કપડાં ધોઈ નાખ્યા. ને આમાં છે ને આધું વહી જાય, એટલે પછી આજ તો કોઈ ઘરે ના હોય, શનિવાર છે એટલે બધા વહી જાય ને, એટલે મારે જલ્દી કામ થઈ જાય. તો મેં કીધું ફટાફટ છે ને કપડાં ધોઈ નાખું. તો કપડાં બધું ધોવાઈ ગયું છે ને લોટ મેં બાંધી દીધો છે, કેમ કે એ લોકોને જમીન જવાનું છે ને, એટલે લોટ બાંધી દીધો છે. ને શાક ને એવું બધું હજી કરવા બાકી છે, પણ છે ને આધુબેનને લેવા જવાનું છે ને, એટલું છે ને આધુને લઈ આવું. પછી આધુને લઈને આવીને પછી બીજું વધારાનું કામ કરું ફટાફટ. રસોઈ એક જ રહી છે, બીજું બધું કામ આપણું થઈ ગયું છે એવું બધું છે. અને આધુને લઈને પછી તરત તૈયારી નહીં લેવા જવાનું થશે, એ બધું છે આમ નામ થશે. શું એટલે છે ને વિડીયોમાં તમે બન્યા રહેજો. હું છે ને ફટાફટ આધુબેનને લઈ આવું. છે ને જો અત્યારે વાગી ગયા છે, અત્યારે થઈ કામ કરી. હા શું ફોન પાડ્યો હતા તું હમણાં, શું જાય છે આનો ફૂડ આવી છે પણ હોતું નથી. જઈશ મારો હુડ આવી છે, પણ એ બેનનો હું નહીં. એને જવાનું છે જુનાગઢ, પણ આ ધૂન કીધું છે કે ભાવનગર જાય છે. આમ અમારા આધુની ફરમાઈશો તો પૂરી જ ના થાય ને, આ લેવું ઓલું લેવું કા. તાર પપ્પા જાય એટલે તારી ધબધબાટી બોલાવાની મારે છે. અમને મૂકીને એકલા જાય ફરવા. તોફાન કરો એટલે હું કરવા જાઉં છું. આવું આપણા હાથે છે ને પસંદ આવશે બધું આવશે. કોઈ ફિંગર છે તાસે હા. વયા ગયા તો વયા ગયા કાર નાય. અત્યારે વાગી ગયા છે 5. મેં બનાવી દીધી ચા મારા માટે અને ત્યારે માટે, કેમ કે છે ને લાગી હતી ભૂખ, એટલે મેં કહ્યું ચા નાસ્તો કરી લેવી. ના ભાઈ છો એ ભાઈને ફોન જોવાની પડી ગઈ હતી મજા આજ કાં. એ ફોન જોતો હતો ને, મેં પછી છે ને આરાધ્યાને બોલાવી, પછી ઘડી મેં ફોન જોયો, પછી તો કાંઈ નથી. પછી 5 ગયા હતા લગભગ 3 વાગ્યે છે વાયા હતા, તો એ ગયા. અત્યારે 5 ચા નાસ્તો કરવી, પછી કચરાનું વાળશું. કપડાં આજ તો હાથ સુધી ધોયા હતા, એટલે હુકાણા નહોતા, એટલે કપડાં લઈ કપડાં મૂકીશું, એવું બધું કરશું. 5:30 જેવું થઈ જશે. પછી 5:30 જેવું થાય પછી આધુબેનને લઈ જશું રમવા. એક આજ તો એકલા છીએ, એટલે અમે છે ને એ બધું કરશું. હાલો તે પછી છે ને આવી જાવ બધા ચા પીવા, ચા નાસ્તો કરવા. ફટાફટ કરી લઈએ ચા નાસ્તો, ન કરવા ચા કરી દઈશું. તો સેમ જો આજે પછી છે ને બીજા દિવસે 2 વાગે આ બ્લોગ કન્ટિન્યુ થાય છે, કેમ કે કાલ પછી કન્ટિન્યુ જ નહોતો થયો, કેમ કે આધુબેનનો પછી છે ને પપ્પા કર્યા કરતી હતી. કેમ કે 5:30 પપ્પા વહી આવે, પછી બેન પપ્પા ચાલુ પ્રેમ કાલ કોઈ બહાર ગયા હતા, એટલે કાંઈ આવવાના નહોતા.
પછી બેનને છે ને પપ્પા કર્યા કરતી હતી ને એટલે મેં આખો બ્લોગ શરૂ કર્યો નહીં. અને પછી કાલ તો એકલી હતી. પછી છે ને મારા હથવારો કરવા બીજા અમારે એક બેન આવ્યા હતા સાંજે રોકાવા. પછી બધા એ આવ્યા હતા ને પછી બેઠા ને વાત માની ટાઈમ વયો ગયો. પછી ઓલા ઘરે ગયા આંટો મારવા, કેમ કે એમને આવતું ઘર જોવા. પછી મેં આંટો મારવા ગયા સાંજે પછી મોડા સુધી બેઠા હતા. પાછા એ બેન છે ને ટીચર હતા એટલે એમના સ્ટુડન્ટ આજુબાજુમાં રહેશે એટલે પછી સાંજે એ લોકોને ઘરે ચા પાણી પીવાઈ ગયા ને બધું કર્યું. એમાં કાંઈ બ્લોગ કન્ટિન્યુ થયો નહીં. સવારથી પછી મારા આજુબેન છે ને એકલા ખાસવાના હતા એટલે કામ કરતી ગઈને આખું રાખતી ગઈ એટલે બ્લોગ કાંઈ કર્યો નહોતો ને. અત્યારે છે એ બેનનો મેં છે ને ફાઇનલી સુવડાવી દીધા છે. અત્યારે જઈને બેન પૂતા સરજી તો હલે છે. અત્યારે બેન પૂતા ત્યાંના છે ને સુવડાવી અને પછી મેં કીધું છે ને આ બ્લોગ છે ને કન્ટિન્યુ કરું. ના ભાઈ શું અમારે લાઇટ કર ને બેટા મોટી માતાને શું દેખાય? હા મોટી લાઇટ રાખીને જો. હા મોટી લાઇટ રાખીને અને એ ભાઈ છે ને શું અમારે કરે છે એક્ટિવિટી કા મોબાઈલ જોતો તો ઘડીક વાર મોબાઈલ જોયો. પછી મેં કીધું છે ને હવે ભાઈ હુઈ જા એમ. પછી કે મને છે ને મમ્મા નીંદર નથી આવતી, હું કાગળનું કંઈક બનાવું તે એ લઈને બેસી ગયો છે ને અમારે ધૈર્યને જો અહીં કેવું થયું. ત્યારે બતાડતો બેટા પગ બતાડતો મારા છોકરા. આસો એ આસો આસો આમાં ધૈર્યને આ છે ને કંઈક કવડી ગયું છે. હવે ગમે એ કવડી ગયું એ કાંઈ ખબર નથી રહી રાતે. કાં ગુડ્ડું આ હતું જો મોઢા ઉપર દેખાડતો. આ મોઢા ઉપર હતું પણ ત્યાં છે ને અહીંયા છે ને પેલું થઈ ગયું ફૂટી ગયું હતું ને તે ત્યાં છે ને સારું થઈ ગયું ને. આ 3-4 દિવસથી છે બિચારાને તે છે ને હરકો હુંએ ન થકતો ને હાલે ન થકતો. તે મેં દવા લઈ આવીએ પણ આજુબાજુવાળા કહેશે આ કે દવાથી નહીં એમને સારું થશે. કેમ કે કમાશ્યું કે એ લોકો કમાશ્યામાં મને કાંઈ ખબર પડતી નથી કેવું આવે કમાશ્યું એવું. એ તો અલગ આવે ધૈર્ય. એને તો કોરી કે આ કોરી નથી કરડી. આ છે ને એવું કાંઈ ક્યાં થઈ ગયું છે. જો ચડ્ડો પહેરાઈ રાખું બિચારા નાઇટીને એવું નથી પહેરવા દેતી. બહાર જાય ને તો ભાઈ પહેરે બાકી ઘરમાં તો છે ને ચડ્ડો પહેરાને ઝીણું આમતું થતું એ પણ આ છે ને મોટું થતું જાય છે. તે મેં કીધું છે ને બધા એમ કે જાતે ફૂટી જશે અને કાંઈ કરતા નહીં તમે એમ. તે મેં છે ને કાંઈ કરવા નથી દીધું. ખાલી છે ને દવા લગાવ્યા કરવી રોજ. કાં ધેરે લગાવી હતી બેટા દવા? ઠીક ફરીને લગાવી દેજો હો એવું લાગે તો. તે છે ને એવું બધું કરવી, બીજું કાંઈ વધારાનું કરતી નથી. એ કે અત્યારે હવે છે ને આ સિઝનમાં એ આવે તે અને અમે છે ને નીચે ઉતા હતા. હોલમાં હોવી એટલે નીચે થૂવી, હોલમાં હોવી ને એટલે નીચે થૂવી. તો બિચારા નીચે એવું કવડી ગયું છે તે અત્યારે તો નીચે ન થૂતા. હવે તો છે ને અંદર ખાટલો લઈ લઉં, કુલરે અંદર ખેંચી લઉં. મેં કીધું ત્યારે તું બેઠી હતો પણ મારા આધુ બેનને જો કવડી જાય ને તો એ બેન તો છે ને રોયા કરશે એમ. છે તો એ કઠણી પણ એ ભાળી રોવે. મને ક્યાં ધૈર્ય થયું છે પણ મને કંઈક થાય છે એવું છે. રાગે મટી જશે. સાહેબજી કહેતા હતા આજ તો અમે ભાઈ આવશું પણ આજ લગભગ એને હાંજ પડી જવાની. હાંજ પહેલાં એ આવશે નહીં. તે આધુ હું કહેતી હતી કે તું સૂઈ જા, તું સૂઈને જાગીશ ને પછી પપ્પા આવી જશે એમ. છે મને છે ને કંટાળો આવડી ગઈ. ક્યાંય ગયા હોય ને તો મને અહીં ન ગમે, ક્યાં જાવું એમ થાય. પહેલાં રહેતા હતા ને ત્યાં આજુબાજુમાં જાવીને અહીં તો બહુ આજુબાજુમાં એટલા બધા હજી પરિચિત થયા નથી એવું છે. એટલે છે ને બેનના હથવારો કરવા બોલાવી લીધા હતા કાલે એટલે મારે છે ને વાંધો ન આવ્યો ને હાજુ રાતે એને પપ્પા વહી આવશે. આધુ બેને જે અત્યારે પીતા છે એટલે એ છે ને હવે 4:15 વાગ્યા સુધી જાગશે એટલે વાંધો નહીં આવે. પછી ઘડીક છે ને રમાડીશ આજુબાજુમાં ક્યાંય બગીચામાં ત્યાં લઈ જઈશ ક્યાંય એટલે ટાઈમ ગયો જશે એવું બધું છે તાણે. અને હવે છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.